ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પાટણ હાઈવે પર બસ સ્ટેન્ડની બાજુમાં જ સદગુરુ કબીર સાહેબના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઠંડા શરબત, બુંદી અને સેવનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સેવાભાવી લોકો પણ જોડાયા હતા. જોકે મોટી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો હતો, જેમાં સંતો મહંતો પણ જોડાયા હતા. આજે કબીર સાહેબની જન્મદિવસ નિમિત્તે લોકોએ સેવા કાર્ય કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સપ્રેમ સાહેબ અને સાહેબ વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબનો જે આજે પ્રાગટ્ય દિવસ છે અને પૂરા ભારતની અંદર હર પ્રાંતની અંદર સદગુરુ કબીર સાહેબનો જે પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. કારણ કે સદગુરુ કબીર સાહેબ એક યુગ નહીં પણ યુગો કે સદગુરુ કબીર સાહેબ પ્રગટ થયા હતા. કારણ કે સંસારના જીવોને ચેતવવા માટે, જાગૃત કરવા માટે સદગુરુ કબીર સાહેબે સતયુગથી કહેતા દ્વાપર અને કલયુગ ચારે યુગોમાં આવ્યા અને સત્યનો સંદેશો લઈ અને આ જીવને સાહેબ ચેતાયા છે. હિન્દુ મુસ્લિમનો સાહેબે ભેદ મટાડ્યો છે, જાતિ વિરોધનો સાહેબ જાતિનો પણ ભેદ મટાડ્યો છે. સાહેબે ચાર ધારાઓનું જ્ઞાન પણ આ સંસારના જીવોને આપ્યું છે. આજે આખા ભારતની અંદર આ અવસર ઉજવવામાં આવે છે. આજે તમામ રાજ્યોની અંદર સદગુરુ કબીર સાહેબનો પ્રગટ દિવસ ઉજવવામાં આવે છે. તો ગુજરાત રાજ્યના અને ડીસા તાલુકાની અંદર જૂના ડીસા ગામે અહીંયા આ સાહેબનો પ્રગટ દિવસ ઉજવવામાં આવ્યો છે. કબીર સાહેબ સર્વે સમાજને, હિન્દુ હોય યા મુસ્લિમ, સર્વને પ્રેમનો પાઠ પઢાવ્યો છે અને માનવતા શીખવાડી છે. માટે આ સદગુરુ કબીર સાહેબના પ્રગટ દિવસને આજે અમે સર્વ ભક્તજન મળી અને જૂના ડીસા ગામે અહીંયા પિકઅપ સ્ટેન્ડ ઉપર ભાવ ભરી દરેક ભક્તોથી ઉજવવામાં આવ્યો છે. દરેક ભક્તો પણ ગામથી પધારેલા છે. સદરપુર આશ્રમથી નંદાબેન સાહેબ, એમ કે વાડીભાઈ સાહેબ ડીસાથી પધાર્યા છે અને લુણપુરથી અમારા નારદા સાહેબ પણ પધાર્યા છે. આ તમામ ભક્તો લુણપુર, સદરપુર, આજુબાજુના ગામોથી પધાર્યા છે અને જૂના ડીસાના ભક્તો પણ અહીંયા સેવા આપી રહ્યા છે. હું દરેકનો હૃદયથી આભાર માનું. વિશ્વ વંદનીય સદગુરુ કબીર સાહેબના પ્રગટ દિવસ પર આજે શરબતનું વિતરણ અને બુંદી સેવનું વિતરણ કરવામાં આવ્યું છે. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.